નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, શ્રાવણ વદ 14, શુક્રવાર, તારીખ 22/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:05. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મન મોટું રાખીને જતું કરવાની ભાવના સાથે જીવીએ તો જીવન સરળ થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો નિર્ણય લેવામાં થોડા નબળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, વ્યક્તિએ ક્યારે પણ તકની રાહ નથી જોવાની. આજે તમારી સામે જે પરિસ્થિતિ ઊભેલી છે ને તે સૌથી મોટી તક માનીને જીવનમાં ઉમેરી લો. સફળતા ચોક્કસ તમને હાથ લાગે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, જેણે કાયમ પેલી ઝીણી ઝીણી શરદી રહેતી હોય, માથું દુખતું હોય, નાક બંધ થઈ જતું હોય, ખાંસી આવતી હોય, એવા લોકોએ દૂધમાં મરીનો પાવડર નાખી ઉકાળીને પીવો જોઈએ. જેને શુગર ન હોય એ માણસ સાકર નાખી શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ. આજે જે કંઈ પણ કામ આપણા હાથમાં છે, આપણે સોંપવામાં આવે છે, આપણે કરવાનું તે કામ આપનું મનગમતું બનાવી લેવાનું. બહુ જ સરળતા પડશે કામમાં, કારણ કે મનગમતું કામ માણસ બહુ સરસ દિલથી કરે છે ને. તો આજે જે કામ આપણી પાસે આવ્યું ને એ કામ આપણે મનગમતું બનાવી લેવાનું. સફળતા ચોક્કસ મળે. તો મિત્રો, હવે સમય થયો છે રાશિફળ જોવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોઝિટિવ વિચાર સાથે આગળ ચાલવાનું. આજે રાજકીય અથવા સરકારી કામ માટે તમારે કોઈકને મળવાનું થશે ને ત્યાં તમારા વિચાર પોઝિટિવ હશે તો આજનું કામ સરળ બનાવી શકશો. આજે બપોર પછીનો સમય સરકારી કચેરીઓમાં પસાર થઈ શકે છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે સવારથી પોતાના મનોબળને કામે લગાડવાનું છે. આજે બપોર સુધી કદાચ કામમાં પ્રતિકૂળતાનો સામનો થશે, પણ આપનું મનોબળ મજબૂત હશે તો આપને ટકી રહેશું. બપોર પછીના સમયમાં કામમાં સુવિધાઓ મળતી જાય અને આજનું કામ પૂરું થતું જાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આકસ્મિક ધનલાભ થતો દેખાય છે. અટકેલા પૈસા આવી જાય, જૂની ઉઘરાણી આવી જાય, કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમાં કંઈ પૈસા રોકાયેલા હોય તો તે છૂટા થવાની સંભાવનાઓ આજે પ્રબળ છે. આજે એક પછી એક કામનો ઉકેલ આવતા આપનું મનોબળ મજબૂત થાય અને બપોર પછીનો સમય આપણે આનંદમાં વિતાવી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. જૂના અટકેલા કામ પૂર્ણ થતા દેખાય. આજે છે ને કર્ક રાશિવાળા માટે સવારની શરૂઆતથી જ કામમાં વ્યસ્ત રહેવું પડે અને આજે આખો દિવસ વ્યસ્તતામાં વિતાવવો પડે. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમે તમારા કામમાં આગળ વધતા જશો અને સફળતા મેળવતા જશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાને હરીફાઈથી દૂર રાખવાનું છે. આજે કોઈની સાથે આપણે હરીફાઈ નથી કરવાની. હરીફોને એક અંતરથી દૂરથી જોજો. એની સામે બાદ ભેળવાની કોઈ જરૂરિયાત નથી. આપણે જીતવાના છે તો પછી હરીફાઈ શેના માટે કરવી. આજે નોકર ચાકરોનો સાથ સહકાર મળીને અને આજે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેશો તો મનોબળ વધુ મજબૂત બનશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે થોડીક સ્ફૂર્તિ બતાવવાનો દિવસ છે. આજે કદાચ સવારથી શરીરમાં આળસ ભરેલી લાગે, કામ કરવાની ઈચ્છા ન થાય, પણ આ તો ચાલવાનું નથી. તો આપણે આળસ ખંખેરીને પોતાની જાતને મજબૂત બનાવીને આજના કામમાં આપણે આગળ વધશું. અને જે લોકો આગળ વધવામાં સફળ થયા એ લોકો સાંજના છેડે સારી સફળતા મેળવી શકશે અને પોતાના આર્થિક ફાયદાને મોટો બનાવી શકે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો?
તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું હે? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક માનસિક ચિંતાથી થતી દેખાય છે, પણ મિત્રો ડરવાનું નથી. ધીરજ રાખીને ધીમા પગલે આપણે આપણી સફળતાની મંજિલ તરફ આગળ વધવાનું છે અને સાંજ સુધીમાં સફળતા મેળવવાની છે. આજે તુલા રાશિવાળાએ વાહન ખૂબ સંભાળીને ચલાવવાનું છે, નહીં તો નાનકડી ઈજાની સંભાવનાઓ મોટી બનતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં વધારો થાય. આજે આવકમાં વધારો થતાં આપણે આપણા કામ માટે એક નવો માણસ રાખી શકીએ છીએ અને આપણી પોતાની દોડધામ ઓછી કરી શકીશું. આજે આપણે જે શ્રમ કરતા આવ્યા ને એ શ્રમમાં પણ આપણે ઘટાડો કરી શકશું અને થોડીક આરામની પળોને ભોગવી શકીશું. મિત્રો, આજે જે લોકો ધંધો કરે છે એ લોકોએ પોતાના ગ્રાહક વર્ગનું ધ્યાન જરૂરથી રાખવું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ બહુ જ સરસ છે. તમે ભૂતકાળમાં કરેલા કામની કદર થાય અને એ કદર રૂપે તમને નવા કામ સોંપવામાં આવે. તમારી પર એક વિશ્વાસ મૂકીને મોટા અને સારા આર્થિક લાભ અપાવનારા કામ તમારા હિસ્સામાં સોંપવામાં આવે. આજે બપોર પછી ઘણી બધી વ્યસ્તતાના ભોગ બનવું પડે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે અને અચાનક થનારા લાભથી વંચિત રહેવાનું છે, કારણ કે અચાનક થનારો લાભ આપણને કંઈક મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આજે આવી યોજનાઓથી પહેલેથી દૂર રહેજો. શેર સટ્ટાને પણ એક સાઈડથી સલામ ભરીને આગળ નીકળજો. આજે છે ને, જેમ જેમ દિવસ પસાર થતો જશે ને તેમ તેમ તમારા મનમાં ઉશ્કેરાટ અને ઉચાટ સમાતો જશે. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળાને આજે કોઈ નવી તક મળે. આજે તમારા કામકાજમાં તમારા ભાઈભાંડુઓ હાથ બટાવતા દેખાય છે ને એને કારણે આજનું કામ આપણે સરળ બનાવી શકશું. કુંભ રાશિવાળાએ આજે બપોર પછી થોડી સાવધાની રાખીને ચાલવું, નહીં તો અચાનક નુકસાનનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે નાના મોટા કામો સફળતાથી પૂરા કરી શકશો, પણ આજે તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આજે માનસિકતા બગડે તો તમને તકલીફ પડે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આજે આકસ્મિક ઘરાકી આવી જવાથી ફાયદો રહે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.